તો સર આવું નળીમાં બાળક રહી ગયેલું હોય એવો કોઈ ક્રિટિકલ કેસ તમે હેન્ડલ કરેલો? મારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આવા ઘણા બધા મેં કેસ, ક્રિટિકલ કેસ જે એક્ટોપિક પ્રેગ્નન્સીના છે એવા હેન્ડલ કરેલા છે. હમણાં જ એક રિસેન્ટલી એક્ઝામ્પલ આપું તો 4 દિવસ પહેલાં જ એક પેશન્ટ મારી પાસે ઇમરજન્સીમાં આવેલું રાત્રે. એને બહુ જ મતલબ લોઅર એબ્ડોમિનલ પેઇન, બહુ જ સિવિયર એને પેઇન હતું અને 1.5 મહિનાની પ્રેગ્નન્સી હતી. મેં સોનોગ્રાફી કરીને એને તાત્કાલિક ડાયગ્નોસિસ કરીને કીધું કે ભાઈ પ્રેગ્નન્સી નળીમાં રહેલી છે અને ફાટવા ઉપર છે, કેમ કે એને દુખાવો અસહ્ય હતો. પેશન્ટ ઊભું પણ નહોતું રહી શકતું. બરાબર. તો પછી એને સમજાવીને અમે લેપ્રોસ્કોપીથી ઇમરજન્સી સર્જરી કરી. ખાલી કી હોલ, એક બોલપેન જેટલા પોઈન્ટ જેટલા હોલ પાડીને સર્જરી કરેલી. સર્જરી હાર્ડલી 10 મિનિટની થઈ હશે અને દર્દીને અમે 2 કલાકમાં તો અમે ઊભા થઈને ચાલવા ફરવાની છૂટ આપી દીધેલી અને 18 કલાકમાં તો અમે ડિસ્ચાર્જ કરી દીધેલું. પણ એ એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમે એને ડાયગ્નોસિસ કરીને એનું ઇમરજન્સી મેનેજમેન્ટ કર્યું તો એ દર્દી સેફ હતું અને 18 કલાકમાં ડિસ્ચાર્જ કરી દીધું ને ઘરે પણ એને અમે એક્ટિવિટી, ચાલવા ફરવાની, હળવું કામ કરવાની બધી છૂટી આપી દીધેલી. એટલે ડાયગ્નોસિસ એઝ અર્લી એઝ પોસિબલ થાય તો એ દર્દી માટે બહુ જ સારું રહે અને ક્રિટિકલ કન્ડિશન સુધી ના પહોંચે. નો એને બ્લડ ચડાવવાની જરૂર પડી, કશી જરૂર ના પડી.